ચોમાસાની ઋતુ ભરપૂર ખીલી ઉઠી છે. ચારે તરફ વરસાદ પણ વરસી ગયો છે. આવી સુંદર ઋતુમાં જ્યારે ચારે બાજુ હરિયાળી થઈ જાય એવી ઋતુમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ અને તકલીફ ના ઊભી થાય તેના માટે અમુક પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. રાજ્યભરમાં આ ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયમાં ઘણા બધા વ્યક્તિનું ડૂબી જવાના કારણે મૃત્યુ થવાના કેસ સામે આવ્યા છે. હવે આવી પરિસ્થિતિ ચોમાસાની ઋતુમાં વધુ ઊભી ના થાય, કેમ કે ચોમાસા દરમિયાન જળાશય, નદી, નળાવ, નહેર થોડા વધારે ભયજનક બની જતા હોય છે. આથી જ આ બધી જગ્યાએ લોકો જઈને પોતાને જાનહાનિ ના કરે તેના માટે દરેક જળાશય, તળાવ, નહેર વગેરે જગ્યાએ અંદર પ્રવેશવાની તથા નાહવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આનું એક જ કારણ છે કે લોકોની જાનહાનિ થતી અટકે અને લોકો સુરક્ષિત રહે. આવી જ રીતના ચોમાસા દરમિયાન ઘણી વખત પૂર અથવા તો બીજી બધી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિને તાત્કાલિક મદદ મળે અથવા તો તાત્કાલિક સારવાર મળે એના માટે પણ હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આણંદ જિલ્લાના જિલ્લા અને તાલુકા બંને લેવલે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવે છે. આ કંટ્રોલ રૂમ 24x7 કલાક ચાલુ રહે છે, જેથી કરીને વ્યક્તિ કોઈ પણ સમયે તેમાં ફોન કરીને મદદ મેળવી શકે છે. જ્યારે પણ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય, ડિઝાસ્ટર મેનેજમેન્ટને ફોન કરીને તમે મદદ માગી શકો છો. આ અંગે વધુ જાણીએ આપણે કલેક્ટર પાસેથી. આણંદ જિલ્લામાં મોન્સૂન જ્યારે હવે આવી ગયો છે પૂરેપૂરો, ત્યારે નદી વિસ્તારના ઘણા બધા વિસ્તારોમાં જ્યાં લોકો આખા વર્ષ દરમિયાન તેરવા જતા હતા, આવા વિસ્તારો ઉપર અને આપણા જિલ્લામાં જે છેલ્લા 2-3 મહિનામાં જે બનાવો થયા છે નદીમાં તેરવા જતા ડૂબવાના કિસ્સાના જે બનાવો બન્યા છે, આના ધ્યાને લઈને પોલીસ તરફથી આવા ભયજનક વિસ્તારોના યાદી મેળવીને આવા વિસ્તારોમાં તેરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન ફરીથી આફ્ટર મોન્સૂન આવા પ્રતિબંધો ઉઠાવી દેવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા મોન્સૂન કંટ્રોલ રૂમ, જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જે હોય છે, આ કંટ્રોલ રૂમ 1 જૂનથી કાર્યરત છે અને જિલ્લાના અથવા અને તાલુકાના અન્ય કંટ્રોલ રૂમોના તમામ નંબરો જે 24 કલાક કાર્યરત છે. કોઈ પણ પ્રકારનો બનાવ બનતું હોય, કોઈ પણ પ્રકારનો મોન્સૂન રિલેટેડ કોઈ ઘટના, અનિચ્છનીય ઘટના અથવા તો કોઈ પણ પ્રકારનો ઇવેન્ટ જો ગ્રામ્ય વિસ્તાર અથવા તો શહેરી વિસ્તારમાં થતું હોય તો આ કંટ્રોલ રૂમના નંબરો ઉપર પણ લોકોને સંપર્ક કરવા હું અપીલ કરું છું.